અંબાણીએ જામનગરને જ કેમ પસંદ કર્યું? દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ગુજરાતના જામનગરમાં જ કેમ બની? આ કોઈ સંયોગ નહોતો, પણ ધીરુભાઈ અંબાણીનો એક માસ્ટર સ્ટ્રોક હતો. 90ના દાયકામાં જ્યારે નિષ્ણાંતોએ ઉજ્જડ વિસ્તાર કહીને ના પાડી, ત્યારે ધીરુભાઈએ ભારતને ઇંધણના એક્સપોર્ટર બનાવવા માટે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી બનાવવાનું સપનું જોયું, અને એ સપના માટે તેમણે પસંદ કર્યું આપણું જામનગર. જે જગ્યાને લોકો રણ કહેતા હતા, ત્યાં બનાવવામાં આવેલા પ્રોજેક્ટના નિર્માણમાં જે સ્ટીલ વપરાયું છે, તેટલા સ્ટીલમાંથી 25 એફિલ ટાવર બની શકે તેમ છે. આ રિફાઇનરીની અંદર પાઇપલાઇનનું જે જાળું ફેલાયેલું છે, તેની કુલ લંબાઈ એટલી છે કે જો તેને સીધી લીટીમાં જોડવામાં આવે તો સમગ્ર ભારતને કાશ્મીરથી કન્યાકુમારી સુધી કવર કરી શકે તેમ છે. ત્યાં માત્ર 36 મહિનાના રેકોર્ડ સમયમાં એક એન્જિનિયરિંગની અજાયબી ઊભી થઈ ગઈ. આજે જામનગર કોમ્પ્લેક્સની કેપેસિટી પ્રતિદિન લગભગ 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવાની છે. આ રિફાઇનરી એકલા હાથે ભારતને ઇંધણની અછતમાંથી આત્મનિર્ભર બનાવ્યો છે. અહીં દુનિયાની સૌથી મોટી ગીગા ફેક્ટરી, સોલર એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનનું નિર્માણ થઈ રહ્યું છે. જે વંતારા પ્રોજેક્ટની ચર્ચા આજે દુનિયાભરમાં થઈ રહી છે, તે પણ આ જામનગરની ધરતી ઉપર છે. આ દર્શાવે છે કે જામનગર માત્ર ભૂતકાળની સફળતાનું પ્રતીક નથી, પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યની પ્રયોગશાળા પણ છે.